fourth lecture of indirect speech. હવે આપણે લોકો એ સમજી લઈએ કે કયા પ્રકારનું વાક્ય હોય તો એમાં કયા પ્રકારનું રિપોર્ટિંગ વર્બ અને કયા પ્રકારનું સંયોજક લાગે. બરાબર? હવે અહીંયા મેં દર્શાવેલું છે કે વાક્યના પ્રકાર મુજબ અલગ અલગ રિપોર્ટિંગ વર્બ અને અલગ અલગ કન્જક્શનનો ઉપયોગ થાય છે. વાક્યના મુખ્ય 5 પ્રકાર છે અને ઉપરાંત બે અલગથી લેટ અને લેટ્સ વાળા. હવે પહેલું વાક્ય અસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. દરેક પ્રકારના વાક્યની આઈડેન્ટિટી આપી છે મેં, એટલે કે ઓળખ શું? તો કે વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય, કર્તા, ક્રિયાપદ, કર્મ એવી રીતે, અને પૂર્ણવિરામ. એવું હકાર કે નકાર વાક્ય હોય એમને વિધાન વાક્ય કહેવામાં આવે છે. હવે એમાં રિપોર્ટિંગ વર્બ મેજોરિટી ટોલ્ડ નો ઉપયોગ થાય છે. એટલે મેં અહીંયા ટોલ્ડ થોડા હેવી અક્ષરથી લખેલું છે, મોટા અક્ષરથી લખેલું છે, કેમ કે આપણે જે કન્વર્સેશન 4 માર્કનો આવે છે એમાં આવી રીતે બે ટપકા કરેલા હોય, એટલે એમનો મતલબ થાય SAID સેડ, એટલે સાંભળનાર પણ આપેલું જ હોય છે, એટલે આપણે સેડ નું ટોલ્ડ કરવું પડે. એટલે મેજોરિટી કિસ્સાઓમાં ટોલ્ડ નો ઉપયોગ થાય છે, પરંતુ સાંભળનાર ન હોય તો એનું સેડ નું સેડ રહે છે. જો વાક્ય પૂછે તો સેજ હોય તો સેજ રહે છે, અને જો સાંભળનાર હોય અને સેજ હોય તો એનું ટેલ્સ થશે. એટલે આ બધામાં આપણે વધારે વપરાશ થતો હોય તો ટોલ્ડ નો, એટલે વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે ટોલ્ડ ને યાદ રાખીએ. જ્યારે સંયોજક તરીકે ધેટ આવશે, એમનું ગુજરાતી થશે કે. ઓકે, યસ. વાત કરી દઉં વાક્યનો બીજો પ્રકાર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ઓળખ શું? તો કે વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થતી હોય અથવા WH ક્વેશ્ચનથી થતી હોય, અને વાક્યના અંતે પ્રશ્નાર્થની નિશાની હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. હવે એમાં રિપોર્ટિંગ વર્બ એકમાત્ર યાદ રાખવા માટે આસ્ક છે, એકમાત્ર આસ્ક. હવે એમાં ઇન્ક્વાયર ક્યારેક વપરાય અથવા તો વાપરી શકીએ, પણ આપણે તદ્દન યાદ રાખવાનું છે પ્રશ્નાર્થ વાક્યના રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક. અને આસ્ક તો બોલાશે કેમ કે કોઈ ક્રિયાપદના ઉચ્ચારને અંતે ક, ફ, પ, સ, શ, ચ કે છ આવતો હોય તો આપણે ક બોલાય, તો આસ્ક. અને ઇન્ક્વાયરી યુઝ કરી શકો, પણ વધારે આપણે આસ્ક વાપરીએ છીએ. સંયોજક તરીકે if અથવા whether આપણે માત્ર if નો યુઝ કરવો છે. બરાબર? if અથવા whether વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થતી હોય તો if અથવા whether વપરાય, એટલે સંયોજક તરીકે આપણે યોગ્ય ઉપયોગ કરવાનો છે if નો. પરંતુ જો પ્રશ્ન વાક્યની શરૂઆત દોસ્તો WH ક્વેશ્ચનથી થતી હોય, એટલે કે who, whom, whose, what, which, why, where આ શબ્દોથી અથવા how થી, તો આપણે એમનો એ જે શબ્દ હોય એને સંયોજક તરીકે વાપરીશું. વાક્યનો ત્રીજો પ્રકાર ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. વાક્યની શરૂઆત સીધી ક્રિયાપદથી થતી હોય. હું એમ કહું કે ઓપન ધ ડોર, ક્લોઝ ધ વિન્ડો, સ્વિચ ઓફ ધ ફેન, બરાબર, સ્વિચ ઓન ધ લાઇટ, મૂવ ધેટ બેન્ચ, રાઇટ એ લેટર, ગીવ મી પેન. હવે વાક્યની શરૂઆત સહાયકારક ક્રિયાપદ નહીં પરંતુ મુખ્ય ક્રિયાપદથી થતી હોય, સિરિયસલી, અને કર્તાથી પણ નહીં, સીધી ક્રિયાપદથી થતી હોય. બરાબર? ગીવ મી પેન ડાયરેક્ટલી મુખ્ય ક્રિયાપદથી વાક્યની શરૂઆત થતી હોય તો આપણે માની લેવાનું કે વાક્ય કેવું છે? ઓપન ધ ડોર. તો કેવું છે? આજ્ઞાર્થ છે, ઇમ્પેરેટિવ છે. અને અમુક વાક્યો પ્લીઝ, કાઇન્ડલી, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, ડોન્ટ વેસ્ટ વોટર, કાઇન્ડલી હેલ્પ ધ પુઅર, પ્લીઝ, બરાબર, પ્લીઝ ગીવ મી યોર બુક. તો પ્લીઝ, કાઇન્ડલી કે ડોન્ટ જેવા શબ્દોથી પણ શરૂઆત થતી હોય તો આવા જે શબ્દો હશે ઇનડાયરેક્ટ કરતી વખતે નીકળી જશે. બીજી પ્રશ્નાર્થમાં પણ એવું કે પ્રશ્નાર્થ ડાયરેક્ટમાં છે એમ ઇનડાયરેક્ટ કરતી વખતે નિશાની પ્રશ્નાર્થ નીકળી જશે અને વાક્ય બની જશે વિધાન. એવી રીતે આવા પ્લીઝ, કાઇન્ડલી, ડોન્ટ જેવા શબ્દો નીકળી જશે. આમાં રિપોર્ટિંગ વર્બમાં શું ખબર કે ઘણા બધા યુઝ થાય કે વિનંતી કરી હોય તો રિક્વેસ્ટેડ, સૂચન કર્યું હોય તો સજેસ્ટેડ, સલાહ આપેલી હોય તો એડવાઇઝડ, હુકમ કરેલો આજ્ઞા હોય તો ઓર્ડર્ડ,
થ્રીટનથી ધમકી આપેલી હોય તો ચેતવણી આપેલી હોવાનું આવું બધું આવશે. પણ માની લો કે તમે એ વાક્યનો ભાવ શું છે એ સમજતા તમને ખ્યાલ નહીં પડતો તો તમે લોકો ટોલ્ડ કે આસ્ક્ડ આજ્ઞાર્થમાં યુઝ કરી શકો, તમારો ખોટું નહીં પડે. અને કન્જક્શન સંયોજક તરીકે વાક્યનો ભાવ હકાર હોય તો ટુ અને ડોન્ટ જેવા શબ્દોથી શરૂઆત થતી હોય તો એનો નકાર ભાવ ગણાશે એટલે નોટ ટુ. વાત કરીએ ચોથું વાક્ય એક્સક્લેમેટરી સેન્ટેન્સ. હવે એક્સક્લેમેટરીમાં ઉદ્ગાર ચિહ્ન હોય, ઉપરાંત અલ્લાહ, રે, ઓ, વાવ, વોટ અ ફીચર. તો આવી રીતે આજ્ઞાર્થ દર્શાવતા શબ્દોનો ઉપયોગ થયેલો હશે, એ પ્રયોજાયેલો હોય તો એમને ઇનડાયરેક્ટ વખતે એને તદ્દન કાઢી નાખવાના. જેવી રીતે આપણે આ નિશાની કાઢી નાખ્યા આગી વખતે ડોન્ટ પ્લીઝ કાઇન્ડલી જેવા શબ્દોને આપણે રિમૂવ કરી દઈએ છીએ તો આપણે એમના માટે આ નિશાની, ઉદ્ગાર ચિહ્નની અને એ જે ઓ, આ, વા એવા જે શબ્દો હોય એને પણ કાઢી નાખવાના. તો દોસ્તો આ નિશાની આપેલી હોય, ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય તો આપણે માનવાનું કે વાક્ય કેવું છે એક્સક્લેમ. હવે એમનું રિપોર્ટિંગ પર મેં એવું દર્શાવ્યું છે એક્સક્લેમ્ડ ટુ, બરાબર, માત્ર બસ અહીંયા બોલનાર, અહીંયા સાંભળનાર, બીજા કોઈમાં આપણે ટોલ્ડ પછી ટુ નથી મૂકતા પણ અહીંયા મૂકવાનું એક્સક્લેમ્ડ ટુ રાજ, એક્સક્લેમ્ડ ટુ રાહુલ. હવે અહીંયા બોલનાર, અહીંયા સાંભળનાર આવી ગયું. હવે ઘણા તમે એવું કહેશો કે સર એવું ના આવે કે એક્સક્લેમ વિથ જોય, સોરો, એડમાયર, પ્રાઇઝ, આવું ના આવે. આવી શકે, ડેફિનેટલી યુ કેન યુઝ ઇટ, પરંતુ એ જરૂરી નથી. તો માત્ર બોલનાર અને સાંભળનારની વચ્ચે એક્સક્લેમ ટુ દોસ્તો રાખી દેશો તમે, બરાબર, એટલે તમારું વાક્ય કરેક્ટ, બરાબર. અને એમાં સંયોજક તરીકે શું આવશે? ધેટ. ઓકે. પાંચમું વાક્ય, વાક્યનો પાંચમો પ્રકાર ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે શુભેચ્છા દર્શક વાક્ય. હવે એ વાક્યમાં કોઈને અભિનંદન આપેલા હોય, કોંગ્રેચ્યુલેશન, કોઈને બ્લેસ આશીર્વાદ આપેલા હોય, કર્સ શાપ આપેલો હોય, કોઈ માટે પ્રે કરેલી હોય, પ્રાર્થના હોય, એટલે એવા વાક્ય હોય તો માનવાનું કે આ વાક્ય શુભેચ્છા દર્શક છે. છતાં તમે કોઈ મને પૂછે, તમારામાંથી કોઈ મને પૂછે કે સર કી શું, આમાં બધામાં તમે કી આપેલી છે, તો આમની કી મેજોરિટી સેન્ટેન્સમાં મે થી શરૂ થતા વાક્ય, મે યુ લીવ લોંગ લાઈફ, મે ધ લોર્ડ ગ્રાન્ટ યુ સન, બરાબર, આવા મે થી શરૂ થતા હોય. અને બીજું કે થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ ઓફ લક, જે નાઇસટીઝ આવે છે સુધડકો, એ બધાને આપણે શુભેચ્છા દર્શકમાં સમાવેશ કરીશું. વિશ, પ્રેડ, થેન્ક, બ્લેસ્ડ, કર્સ્ડ, બરાબર. તમારે કોઈને વિશ કરવાનું હોય, શુભેચ્છા આપવી હોય તો વિશ કહેવાય, કોઈ માટે પ્રાર્થના કરી હોય તો પ્રેડ, કોઈને આભાર માન્યો હોય કોઈનો તો થેન્ક, કર્સ્ડ, બ્લેસ્ડ આશીર્વાદ આપ્યો હોય તો બ્લેસ્ડ, શાપ આપ્યો હોય તો કર્સ્ડ, અને સંયોજક ધેટ આવશે, માત્ર ધેટ. હવે લેટ થી શરૂ થતા વાક્યો કે લેટ્સ થી શરૂ થતા વાક્યો બે અલગ છે. જો અહીં માત્ર લેટ, અહીંયા લેટ્સ છે. લેટ્સ એટલે લેટ અસ, ચાલો આપણે. હું કોઈને લેટ થી હુકમ કરું ને કે આજ્ઞા કરું ને તો માત્ર લેટ થી કહું ને તો એ સામેવાળી વ્યક્તિ એકને લાગુ પડે, પણ જો હું લેટ્સ થી વાક્યની શરૂઆત કરું તો એ મને અને એમને બંનેને લાગુ પડે છે. ચાલો આપણે. હવે લેટ થી શરૂ થતા વાક્યો હોય તો આની આઈડેન્ટિટી એ જ કે લેટ થી શરૂ થાય. તો એમાં તમે રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ લખી શકો, તમને એવું લાગે તો ઓર્ડર્ડ પણ લખી શકો, બેમાંથી એક શબ્દ લખી શકો. અને એનું સંયોજક ટુ અને નોટ ટુ, પણ અહીંયા ટુ આવે વધુ પડતું એટલે મેં ટુ દર્શાવેલું છે સંયોજક, પરંતુ લેટ્સ થી હશે તો તદ્દન બદલી જશે. એમાં જો લેટ્સ થી હશે તો લેટ્સ થી શરૂ થતા વાક્યોમાં પ્રપોઝડ અને સજેસ્ટેડ, મેજોરિટી પ્રપોઝડ યુઝ થાય છે, પણ તમને એવું લાગે કે મારે સજેસ્ટેડ યુઝ કરું તો સજેસ્ટેડ યુઝ કરી શકો, બરાબર. કેમ કે દરખાસ્ત કરેલી હોય, સૂચવ્યું હોય કે ચાલો ને આપણે ક્રિકેટ રમવા જઈએ, લેટ્સ પ્લે ક્રિકેટ, આવી રીતે. હવે સંયોજક શું આવશે? બરાબર, ધેટ આવશે. શું આવશે? સંયોજક ધેટ આવશે, પરંતુ ધેટ પછી આ તો વાક્યની શરૂઆત તો લેટ્સ થી થઈ, તો લેટ થી શરૂ થયેલું વાક્ય હોય એ નીકળી જાય, લેટ્સ થી ક્યું હોય તો એ પણ આપણે આ બંને રિમૂવ થઈ જશે, બરાબર. તો લેટ્સ રિમૂવ થશે તો વાક્યની શરૂઆત કેમ કરવી? હવે અહીંયા તો ટુ છે સંયોજક લેટમાં, એટલે ટુ પછી V1 લાગી શકશે સીધે સીધું,
પણ અહીંયા શું કરીશું તો અહીંયા આપણે સજેસ્ટ કર્યું એટલે યુ નું થશે કર્તાનું રૂપ, અસ નું થશે વી અને વી નું શું કરવાનું કીધું તમને દે, એટલે ધેડ પછી દે લખવાનું, પછી શુડ લખવાનું અને પછી જે વાક્યમાં V1 હોય ને ત્યાંથી શરૂઆત કરવાની, V1 પછી કર્મ. પણ આમાં એક એવી કી છે કે જો બોલનાર આય આપેલું હોય, બોલનાર તરીકે આય આપેલું હોય, બરાબર, તો ધેને બદલે તમારે વી નો યુઝ કરવાનો, તો વી શુડ કહેવાનું. પણ મેજોરિટી વાક્યોમાં ધે શુડ પ્લસ V1 પ્લસ કર્મ જે આવે છે એ પ્રમાણે આવશે. બીજી વાત કરી દઉં કે આજ્ઞાર્થ વાક્ય જે છે એમાં ટુ સાથેનું ક્રિયાપદ આવેલું હોય, એ ટુ સાથેનું ક્રિયાપદ એમને એમ રહેશે. જેમ કે ઓપન ધ ડોર, બરાબર, તો રાહુલ રિક્વેસ્ટેડ, બરાબર, મયંક ટુ ઓપન ધ ડોર, બરાબર ને, તો એ ટુ સાથેનું ક્રિયાપદ ઓપન નું ઓપન જ રહેશે, ઈડી નહીં લાગે. કેમ? કેમ કે ટુ સાથેનું ક્રિયાપદ ઇન્ફિનિટિવ હંમેશા will1 જ હોય છે. પરંતુ એન્ડ કરીને જો પછી કોઈ વાક્ય હશે તો એમાં will નો would અને જે કઈ પ્રોસીજર મેં તમને કાર ચેન્જ કરવાની કીધી એ થશે, પરંતુ ટુ સાથે તો સેમ રહેશે. તો આપણે આ ડિસ્કસ કરી લીધી કે કયા પ્રકારનું વાક્ય કેવી રીતે ઓળખીએ, એમાં રિપોર્ટિંગ વર્બ કયું હોય, એમાં સંયોજક કયું હોય, આ બધી જ ચર્ચા આપણે આ લેક્ચરમાં કરી લીધી. હવે તબક્કાવાર એક એક વાક્યના એક્ઝામ્પલ સહિત આમના પછીના લેક્ચરમાં બધા વિધાન વાક્યો હશે અને એમનું ઇનડાયરેક્ટ કેમ કરવું, એમના પછીમાં આ હશે, પછી આ હશે, એવી રીતે સિક્વન્સમાં જોવાનું છે. અને અંતનો એક એવો લેક્ચર કે જેમાં બધા જ પ્રકારના મિક્સ વાક્યો હોય, કે 4 લીટીનું કન્વર્ઝન હોય અને એમાં 5 પ્રકારના વાક્યોનો સમાવેશ થઈ જતો હોય, એવા ઇનડાયરેક્ટને આપણે સોલ્વ કરવાના રહેશે. થેન્ક યુ દોસ્તો.